વડાલી અને ખેડબ્રહ્મા હાઈવે પર શામનગર પાટિયા નજીક બની લૂંટની ઘટના। બંદૂકની અણીએ લૂંટનો મામલો વડાલી અને ખેડબ્રહ્મા હાઈવે રોડ ઉપર શામનગરના પાટિયા નજીક બની હતી। લૂંટની ઘટના શામનગર કિસાનજી પાસે બની હતી। ઘટના અંદાજિત 65 લાખની લૂંટ। ખેડબ્રહ્માથી વડાલી તરફ જતી ફોર વ્હીલ અને અટકાવીને તેની આગળ અન્ય એક ફોર વ્હીલ આવી, જેમાં આવેલ વ્યક્તિઓએ બંદૂકની અણીએ 65 લાખ લૂંટ કરી ફરાર થયા હોવાની વડાલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। લૂંટ થયા બાદ કાર ચાલકની તબિયત લથડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તબિયત સ્થિર થતાં જ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યો હતો। વડાલી પોલીસ સ્ટેશનના આગળ વડાલી સહિત રાજસ્થાન, કોટડા, છાવણીના લોકોના ટોળા એકઠા થયા હતા। વડાલી પોલીસ સાબરકાંઠા એલસીબીએ સમગ્ર મામલે કલાકોમાં ભેદ ઉકેલ્યો હતો। ફરિયાદી ખુદ બન્યો હતો આરોપી। રાજસ્થાન, કોટડાનો ગુટકા, બીડી તેમજ કરિયાણાનો વેપારી દેવું થઈ જતા સમગ્ર મામલાની બનાવટી ઘટના ઊભી કરી હતી। સમગ્ર મામલે તપાસ કરતા મામલો સામે આવ્યો હતો। વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય અશોક નાઈ, સાબરકાંઠા। જે વડાલીથી ખેડબ્રહ્મા વચ્ચે શામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના ટુ વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે 65 લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવ્યા એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી। જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ, ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી। જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા, જેમણે જણાવેલું હતું કે બલેનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણ્યા શખ્સો ઉતર્યા હતા, એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય, જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક ભીસમાં હતા અને એના માટે થઈને લોકો જેની પાસેથી એમણે ઉધાર પૈસા લીધેલા હતા, જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું, એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉપજાવી કાઢેલો હતો। જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે।